ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 10માં કોષચક્ર મેં કાલ તમને સમજાવ્યું હતું. હવે એના તબક્કાની વાત કરી હતી. એ તબક્કામાં આપણે આંતરાવસ્થામાં કુલ 3 તબક્કાની વાત કરી હતી. જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો. જો અહીંયા મેં કોષ ચક્ર દોર્યું છે, એમાં આ જીવન તબક્કો છે, આ એસ તબક્કો છે અને આ G2 તબક્કો છે. આ અહીંથી શરૂ કરીને, આ તબક્કાથી શરૂ કરીને આ તબક્કા એટલે કે G2 સુધીનો જે તબક્કો છે એને કહેવાય આંતરાવસ્થા. આ જીવન, એસ અને G2 તબક્કો, આ આખાને કહેવાય આંતરાવસ્થા. તો આંતરાવસ્થામાં કુલ કેટલા તબક્કા જોવા મળે? 3 તબક્કા. જીવન તબક્કો એટલે કે ગેપ 1 ફેઝ, એસ તબક્કો એટલે સિન્થેશન, તેમાં સંશ્લેષણ થાય છે એટલે F ફેઝ, એસ તબક્કો કહેવાય, અને G2 તબક્કો એટલે ગેપ 2 તબક્કો. જ્યારે જીવન તબક્કાની વાત કરું તો જીવન તબક્કો એ આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે. પહેલો જીવન તબક્કાથી આંતરાવસ્થાની શરૂઆત થાય. તે અગાઉના સમવિભાજન, આ આખો સમવિભાજનનો તબક્કો છે જેને એમ અવસ્થા કહેવાય. આખો સમવિભાજનનો તબક્કો છે. આ જે પહેલો છે એને કહેવાય પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજના અંતિમ અવસ્થા. અને આ છે કોષરસ વિભાજન. આ જે બતાવ્યું ને એ કોષરસ વિભાજન છે. ટૂંકમાં આ જે છે સમવિભાજન છે. હવે સમવિભાજન અને નવા વિભાજનની શરૂઆત થાય. અગાઉના સમવિભાજન અને અત્યારના ડીએનએ સંશ્લેષણની વચ્ચેનો જે તબક્કો, અહીંયા આમાં એસ તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થાય, અહીંયા કોષ વિભાજન પામ્યું. તો કોષ વિભાજન અને ડીએનએનું સંશ્લેષણ, અગાઉનું કોષ વિભાજન, હવે આ તો નવા કોષ વિભાજનની શરૂઆત કરે છે. તો અગાઉનું આ જે કોષ વિભાજન છે એ પૂરું થાય અને ડીએનએનું સંશ્લેષણની શરૂઆત થાય. નવા કોષ વિભાજનની તૈયારી સ્વરૂપે એની વચ્ચેનો તબક્કો એટલે જીવન તબક્કો. આ જીવન અવસ્થામાં માત્ર કોષ ચયાપચય રીતે સક્રિય હોય છે, વૃદ્ધિ કરે છે, પરંતુ તેમાં ડીએનએનું સંશ્લેષણ થતું નથી. બહુ યાદ રાખજો, જીવનમાં ડીએનએનું સંશ્લેષણ થતું નથી. ડીએનએનું સંશ્લેષણ એસ તબક્કામાં થાય છે. પરંતુ આ જીવન તબક્કામાં શું થાય છે? તો ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી ઘટકો. કેવા જરૂરી ઘટકો? તો કે ઉત્સેચકો, આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. ડીએનએ સંશ્લેષણ માટે જે જરૂરી ઘટકો છે એટલે કે કેવા જરૂરી ઉત્સેચકો, આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પોતે ડીએનએ ભલે સંશ્લેષણ ના કરતું, પણ ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી ઘટકોનું સંશ્લેષણ કરે છે. બીજો તબક્કો છે એસ તબક્કો. આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ અને સ્વયંજનન થાય છે. એટલે આપણે તમને સમજી શકો છો કે કેવો કહેવાય, ખૂબ અગત્યનો તબક્કો કહેવાય. આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ અને સ્વયંજનન થાય છે. આ સમય દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા બમણી થાય છે. એટલે કે ક્રોમેટિન દ્રવ્ય, જે આટલું ક્રોમેટિન દ્રવ્ય હોય તો તે આટલું થાય છે. પણ એટલું યાદ રાખજો, રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. રંગસૂત્ર દ્રવ્ય વધે છે, ડીએનએ દ્રવ્ય વધે છે. એટલે જે ડીએનએ ટ્વાઇસી હોય તો 4C થાય છે. પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી. જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય હોય, આ જીવન અવસ્થામાં જો કોષ દ્વિકીય હોય, ટ્વાઇસેન હોય, તો એ તબક્કા દરમિયાન તે ટ્વાઇસેન જ જોવા મળે છે. એટલે કે રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, ફક્ત જનીન દ્રવ્ય વધે છે. પ્રાણી કોષમાં એસ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત થવાની સાથે સાથે જે તારા કેન્દ્ર હોય છે, ખબર છે ને, કોષમાં તારા કેન્દ્ર હોય, એ તારા કેન્દ્ર પણ ગુણન પામે છે. એક તારા કેન્દ્રમાંથી બે બાજુ બે તારા કેન્દ્ર બનશે.
તો તારા કેન્દ્રનું પણ શું થશે? ગુણન થશે. એ કયા કોષોમાં? પ્રાણી કોષમાં. કારણ કે તમને ખબર છે કે પ્રાણી કોષમાં તારા કેન્દ્રની હાજરી જોવા મળે. તો પ્રાણી કોષના એસ તબક્કામાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત થવાની સાથે સાથે જે તારા કેન્દ્ર હતું એ તારા કેન્દ્ર પણ દ્વિગુણન પામવાની શરૂઆત કરે છે. હું તમને કોષ વિભાજનમાં ભણાવીશ કે બંને બાજુના ધ્રુવ પર તારા કેન્દ્ર ગોઠવાય છે અને એમાંથી ત્રાક તંતુનું નિર્માણ થાય છે, જેની ઉપર રંગસૂત્ર ગોઠવાય છે. ત્યાર પછી આવ્યો G2 તબક્કો. G2 તબક્કો એ સમવિભાજનની તૈયારી રૂપે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. કોનું સંશ્લેષણ કરે છે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. આ દરમિયાન ધ્યાન રાખજો, અગત્યનો મુદ્દો જો બુકમાં કદાચ આપ્યો નથી, આ દરમિયાન ડીએનએ સંશ્લેષણ પામતું નથી. આ દરમિયાન ડીએનએ સંશ્લેષણ પામતું નથી, પણ આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ ચાલુ રહે છે. જે આગળ શરૂ થયું ને ઉત્સેચકો, આરએનએ પ્રોટીનનું સંશ્લેષણ મેં તમને કહ્યું હતું જીવન તબક્કામાં, તો આ તબક્કામાં પ્રોટીનનું સંશ્લેષણ અને આરએનએનું સંશ્લેષણ ચાલુ રહે છે, પણ ડીએનએનું સંશ્લેષણ થતું નથી. તો આ આખી મેં તમને વર્ણવી આંતરાવસ્થા. આ જે આખું છે એ છે કોષ વિભાજન, એમ અવસ્થા, આખું કોષ વિભાજન. કોષ વિભાજનમાં પહેલું છે એને કહેવાય પૂર્વાવસ્થા. ત્યાર પછી આ બીજું કહેવાય ભાજનાવસ્થા. ત્રીજું ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થા આ છે અંત્યાવસ્થા. અને અંત્યાવસ્થા પૂરી થાય, સોરી આ વચ્ચે એક ગેપ થઈ ગઈ, આ જે ત્રીજી અવસ્થા છે ભાજનોત્તરાવસ્થા. ચોથી અવસ્થા છે, આ ચોથી છે એ અંત્યાવસ્થા, અને આ છે એ કોષ રસ વિભાજન. આ પહેલી ભાજનાવસ્થા, પહેલી પૂર્વાવસ્થા, બીજી ભાજનાવસ્થા, ત્રીજી ભાજનોત્તરાવસ્થા, ચોથી અંત્યાવસ્થા અને પાંચમી કોષરસ વિભાજન. આટલું પૂરું થાય એટલે એક કોષમાંથી બે કોષ બને. આ કોષ વિભાજનની વાત કરી. આ શેની વાત કરી? કોષ વિભાજન. હવે ધ્યાનથી જોજો, આ કોષ વિભાજનની એમ અવસ્થા અને આ આંતરાવસ્થાનો જીવન તબક્કો, એની વચ્ચે આ જે તબક્કો છે જેને G0 અથવા G0 તરીકે ઓળખવામાં આવે છે, આ તબક્કો જે છે એને વિશ્રામી અવસ્થા કહેવામાં આવે છે. વિરામ કરે છે એ દરમિયાન કોષ, વિશ્રામી અવસ્થા અથવા વિરામ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી. કયા કોષો? તો કે હૃદયના ચેતાકોષો અથવા બીજા અનેક કોષો કે ક્યારેક વિભાજન પામતા નથી. એવું ત્યારે જ થાય જ્યારે તે કોષ ક્ષતિયુક્ત હોય. આમ તો દરેક કોષ વિભાજન પામે, પણ આપણા હૃદયના ચેતાકોષો વિભાજન પામતા નથી. બીજા કેટલાક કોષો જે વિભાજન પામતા હોય એ સામાન્ય રીતે, પણ એ કેટલીક પરિસ્થિતિમાં એ પણ વિભાજન નથી પામતા. કારણ કે એ ક્યારે વિભાજન ના પામે? જ્યારે ક્ષતિગ્રસ્ત હોય, કોઈ ખામી હોય એમાં. કોષો ફરીથી વિભાજન પામતા નથી, પણ જીવન અવસ્થામાંથી, ભલે કોષો વિભાજન નથી પામતા, પણ જીવન અવસ્થામાંથી નીકળી નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે. તેને કોષની વિરામી અવસ્થા કહેવાય. જીવન અવસ્થામાંથી નીકળી અને પાછી અહીંયા પહોંચે છે, જેને કોષની વિશ્રામી અથવા નિષ્ક્રિય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થામાં કોષો ચયાપચયની દૃષ્ટિએ સક્રિય હોય છે, પણ વિભાજન પામતા નથી. કોષોની બધી ક્રિયા, ચયાપચયની ક્રિયા બરોબર થાય છે, પણ કોષો વિભાજન પામતા અને પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર એવી કોષો આ અવસ્થામાંથી પસાર થતા નથી. એમાં જનીન દ્રવ્યનું ગુણન થતું નથી. એટલે કોષો જીવન અવસ્થામાંથી પસાર થાય છે, પણ નિષ્ક્રિય રહી અને નિષ્ક્રિય આગળ વધી
અને નિષ્ક્રિય સ્વરૂપે વિરામી અવસ્થામાં પહોંચે છે. એટલે આ અવસ્થામાં ચયાપચયની ક્રિયા તો જોવા મળે છે, પણ કોષો વિભાજન પામતા નથી. આ મેં વાત કરી G1, S, G2 અને વિરામી અવસ્થા. પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દૈહિક કોષોમાં થાય છે. વિભાજન ખબર છે, બે પ્રકારના, સમવિભાજન અને અર્ધીકરણ. સમવિભાજન અને અર્ધીકરણ. સમવિભાજન કોને કહેવાય? તો કે માતૃકોષમાં ટ્વાઇસેન હોય અને બાળકોષોમાં પણ ટ્વાઇસેન રંગસૂત્ર ધરાવતા બાળકોષો બને તો એને સમવિભાજન કહેવાય. પણ માતૃકોષ ટ્વાઇસેન હોય અને બાળકોષો એન બને તો એને અર્ધીકરણ કહેવાય. આપણા શરીરમાં એટલે પ્રાણી શરીરમાં આ સમવિભાજન ક્યાં જોવા મળે? આપણા બધા દૈહિક કોષોમાં સમવિભાજન જોવા મળે. તેનાથી વિપરીત વનસ્પતિમાં સમવિભાજન એકકીય કોષો હોય ત્યાં પણ જોવા મળે અને દ્વિકીય, બંને પ્રકારના કોષોમાં જોવા મળે. એ વનસ્પતિમાં જ્યારે પ્રજનન ભણીશું ત્યારે આપણે 12મામાં વનસ્પતિમાં પ્રજનનનો આખો ચેપ્ટર છે ત્યારે આપણે જોઈશું. પણ પ્રાણીઓમાં દૈહિક કોષોમાં સમવિભાજન હોય, જ્યારે વનસ્પતિમાં સમવિભાજન એકકીય હોય વનસ્પતિ કોષ કે દ્વિકીય હોય, એ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. તમે શેની વાત કરી? તમને આખી આંત્રાવસ્થાની વાત કરી. આંત્રાવસ્થાની તમને એ અલગ પૂછે છે તો G1 ફેઝ, S તબક્કો અને G2 ફેઝ, આ આખું તમારે વર્ણવવાનું આંત્રાવસ્થા. હવે આગળના લેક્ચરમાં આપણે શરૂ કરીશું M તબક્કો. તમને એમ કે સમવિભાજનના વિવિધ તબક્કાઓ સમજાવો. સમવિભાજનના વિવિધ તબક્કાઓ સમજાવો. તો હવે આપણે આજે સમવિભાજન, આજે એમ અવસ્થા છે, વિભાજનની અવસ્થા છે. એમાં પૂર્વાવસ્થા જોવા મળી, ભાજનાવસ્થા જોવા મળી, ભાજનોત્તરા, અંત્યાવસ્થા, કોષરસ વિભાજન. જો એટલું યાદ રાખજો, આ ચેપ્ટરમાં જે ક્વેશ્ચન પૂછે છે તમે બહુ ક્લિયર રહેજો, કારણ કે સહેલા ક્વેશ્ચન છે. અત્યારે મેં તમને જે આંતરાવસ્થા ભણાવી એ આંતરાવસ્થા પૂછે તો તમારે આ 3 સ્ટેજની વર્ણન કરવાનું રહેશે. કયા 3 સ્ટેજ? G1, S અને G2. G1 આંતરાવસ્થાનો પ્રથમ પ્રારંભિક તબક્કો, અગાઉના કોષ વિભાજન અને ડીએનએના સંશ્લેષણ વચ્ચેનો તબક્કો. આ અવસ્થામાં ચયાપચયિક રીતે કોષ સક્રિય હોય પરંતુ ડીએનએનું સ્વયંજનન થતું નથી. પણ મેં તમને કહ્યું તો શું થાય છે? તો ડીએનએના સ્વયંજનન માટે જરૂરી ઘટકો કયા? ઉત્સેચકો, આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. બીજો તબક્કો છે S તબક્કો, જેમાં ડીએનએનું સંશ્લેષણ અને સ્વયંજનન થાય છે. આ દરમિયાન કોષમાં જે ડીએનએ છે એ દ્રવ્ય ડબલ થાય છે, પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે રંગસૂત્ર દ્વિકીય હોય, ટ્વાઇસેન હોય, તો એ S તબક્કા પછી પણ રંગસૂત્ર કોષમાં રંગસૂત્ર ટ્વાઇસેન જ જોવા મળે છે. S તબક્કા દરમિયાન કોષમાં ડીએનએના સંયોજનની શરૂઆત થવાની સાથે સાથે તારા કેન્દ્ર, મેં તમને હમણાં બતાવ્યું હતું બેટા, તારા કેન્દ્રનું પણ ગુણન થતું જોવા મળે છે. ત્યાર પછી G2 તબક્કો, સમવિભાજનની તૈયારી રૂપે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. કોષ સતત વૃદ્ધિ પામે છે. અહીંયા ફક્ત ડીએનએનું સંશ્લેષણ થતું નથી, પરંતુ આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ ચાલુ રહે છે. આ આખી અવસ્થા થઈ આંતરાવસ્થા. આ વિરામી અવસ્થા અલગ પૂછે તો અલગ તમારે વર્ણવી દેવાની. આવતા લેક્ચરમાં આપણે M તબક્કો, જે ખૂબ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂર્વાવસ્થા, તો આવતી વખતે આપણે M તબક્કો અથવા સમવિભાજનની વિવિધ અવસ્થાઓ વિશે જોઈશું. થેન્ક યુ.